આજે તો કારખાને શેઠે અગ્નિ ખવડાવી બધાને. તો કેમ છો ફેમિલી? તો સવાર ફૂલ વરસાદ આવે એવું હતું, પણ તોય કામે તો જવું પડશે, એના વગર તો હાલશે નહીં. એટલે હું મારા બાપા સસ્તું કેરી એમ લઈને નીકળી ગયા વિછ્યા બાજુ. વિછ્યા આવીને મારા બાપા એના કારખાને વહી ગયા, હું મારા કારખાના બાજુ નીકળી ગયો. કારખાને આવીને શેઠ પાસે હીરા લઈને હું મારો હથિયાર લઈને બેસી ગયો તો કામે. હીરા ગઈને બપોરનો ટાઈમ થઈ ગયો. સંજાને કહી દીધું હાલે હવે ખાવું નથી. જમીને પછી હું આવી ગયો તો નીલાની દુકાને. હવે ઘડીક બેહવી. યાર મને ખબર છે તમને બધાને વિડીયો ગમે છે, પણ તમે કોઈને મોકલતા કેમ નથી? મોકલો. આ નીલિયો, જેનકોન, ગોપલો બધા તો કેરમ રમવાનું ચાલુ કરી દીધું. એક એને કામ ધંધો જ નથી કઈ. બધા તો કેરમ રમ્યા રાખશે. આપણે જવાનું છે હવે કારખાને. પછી હું સંજો આવી ગયા હતા કારખાને. હવે ખોટો ટાઈમ બગાડ્યા વગર કામ કરવા મળવી. બાકી OnePlus નો મોબાઈલ વેચાવામાં આવ્યો છે, જે કોઈને લેવો હોય તે મને મેસેજ કરજો. સાંજે નો ટાઈમ થઈ ગયો હતો ને શેઠે બધા માટે અગ્નિ મંગાવી હતી. બહુ ભૂખ લાગી હતી, મેળ પડી ગયો આજ તો. આવી નાની ડિશ થી કઈ ન થાય, આપણે તો મોટી થાળી જોવે. પછી તો હું, સંજો, રાહુલ, રાજુ અને બીજા કારખાના વાળા કારીગરો બધા થઈને ખાવા જ મળ્યા. બધા કારીગર ઘડે બેઠા કરવા કે થાળે સાફ કરી નાખી. હવે પાણી પીને પછી ખસકાવી ઘરે થઈ ગયો છે. ઘરે જવાનો ટાઈમ. પછી હું મારા બાપુ નીકળી ગયા હતા ઘર બાજુ. આજે બહુ વરસાદ જેવું હતું.